નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત પાઠ 9 કેટલી વખત પ્રશ્ન પૂછ્યો છે। કેટલી વખત ઉમેરવાના છે, કેટલી વખત ગણવાના છે, એ રીતે બરાબર। તો હવે એ જોઈએ કે પાઠ 9 કેટલી વખત શું છે। પગવાળા પ્રાણીઓ આપ્યા છે અને આપણે એને કેટલી અહીં ગુણાકાર અને એટલી વખત એનો સરવાળો કરવાનો છે તે આપણને કીધેલું છે। પગવાળા પ્રાણીઓ અહીંયા બકરીઓ છે અને એ 5 આપેલી છે। આ એક, આ બીજી, અહીંયા ત્રીજી, આ ચોથી અને પાંચમી, 5 બકરીઓ છે। બધા થઈને કુલ કેટલા પગ છે? એક બકરીને કેટલા પગ હોય બાળ મિત્રો? 4 પગ હોય। તો 4 બકરીને કેટલા પગ હોય? તો એક વખત 4 પગ, બીજી બકરીના 4 પગ, ત્રીજી બકરીના 4 પગ, પાંચમીના એવી રીતે 5 બકરીના 4 પગ એમ બરાબર। તો એક વખત 4, બીજી વખત 4, ત્રીજી વખત 4, ચોથી વખત 4 અને પાંચમી વખત 4। તો 4 4 4 વત્તા કરીને આપણે ઉમેરતા જઈએ બરાબર। તો કેટલા પગ થાય? 5 વખત આપણે 4 4 કરીએ બરાબર। તો 4નો સરવાળો 5 વખત કરીએ તો 20 જવાબ આવે। પણ એ કેટલું આપણને લાંબુ પડે કે 4, હવે એ 10 બકરીઓ હોય તો આપણે 10 વખત કંઈ 4 4 કરીએ, 25 બકરીઓ હોય તો કંઈ 25 વખત આપણે 4 + 4 + 4 કરીએ તો સરવાળો કેટલો લાંબો પડી જાય। એટલા માટે એને ટૂંકું કરવા, એને શોર્ટકટ રીતે કરવા બરાબર। નાની રીતથી કરવા માટે એને ગુણાકાર કરવામાં આપણને સરળ પડે કે ગુણાકાર કરી નાખીએ તો એનો જવાબ સરળતાથી મળી રહે। એટલે 5 વખત 4 બરાબર 20 થાય। શું કીધું છે? અથવા 5 વખત કેટલા કરવાના છે? 4 કરવાના છે। 5 વખત 4 કરવાના છે એટલે 20 થાય। અથવા 5 × 4 કરવાના છે, 5 ચોક 20। તો તમે 4 + 4 એમ 5 વખત કરો તો પણ આ 20 જવાબ મળે અને 5 × 4 કરો તો પણ 20 જવાબ મળે। એટલે બરાબર 5 ચોક 20 એટલે 5 બકરી છે અને 4 પગ છે એટલે 5 ચોક 20 થયા। હવે જોઈએ કેટલા કરોળિયા છે। અહીંયા કેટલા કરોળિયા આપ્યા છે? આ 1, આ 2 અને આ 3। તો અહીંયા આપણે શું લખીશું? 3 કરોળિયા છે। 1 કરોળિયાને ખાલી જગ્યા પગ છે। 1 કરોળિયાને કેટલા પગ છે? તો આપણે એ પણ ગણીએ 1 2 3 4 5 6 7 અને 8, 8 પગ છે। 1 કરોળિયાને 8 પગ છે। તો કરોળિયાના પગ 3 વખત કેટલા કરવાના? તો કરોળિયા કેટલા છે? 3 છે। 1 કરોળિયાને 8 પગ છે તો કરોળિયાના પગ 3 વખત કેટલા કરવાના? 8 8 8 કરવાના। કેટલા કરવાના બાળ મિત્રો? 8। તો અહીંયા અથવા 8 + 8 + 8 3 વખત થયા। તો 8 × 8 8 દૂ 16 અને 8 તેરી 24 બરાબર। તો જવાબ શું મળશે આપણને? 8 તેરી 24। 8 + 8 + 8 એમ 3 વખત 8 8 8 કરીએ તો 24 જવાબ મળે। અથવા 3 × 8 કરીએ તો 8 તેરી 24 જવાબ મળે। એમ 3 કરોળિયાના પગ થઈને કુલ કેટલા થયા બાળ મિત્રો? 24। અને આપણે જો કોઈ પણ વસ્તુનો ગુણાકાર કરીને જવાબ મેળવીએ તો એ જવાબ સરળતાથી મળી જાય। શું તમે આ પગવાળા ભાઈને ઓળખો છો? આ પગવાળા ભાઈને તમે ઓળખો છો? આ એક ઓક્ટોપસ છે, તે દરિયામાં રહે છે। ઓક્ટોપસ ક્યાં રહે બાળ મિત્રો? દરિયામાં રહે। તેને પણ 8 પગ છે। તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 અને 8। હા, તેના પગ 8 છે। તેથી 5 ઓક્ટોપસના કુલ પગ કેટલા થાય? અહીંયા જો 5 ઓક્ટોપસ આપ્યા છે 1 2 3 4 અને 5, 5 ઓક્ટોપસ છે। તો 5 ઓક્ટોપસના કુલ પગ કેટલા થાય? તો 5 વખત કેટલા કરવાના બાળ મિત્રો? 8 8 8 8 અને 8। તો 8 + 8 + 8 કરીએ તો આપણને જવાબ બહુ મોટો પડે બરાબર। અથવા 5 વખત કેટલા કરવાના? 8 કરવાના તો પણ એ જ જવાબ મળશે।
અને 5 ગુણ્યા કેટલા કરવાના 8, તો એ જવાબ આપણને સરળતાથી મળી જાય. 8 પંચા કેટલા થશે 40. એટલે જ બાળ મિત્રો આપણે અગાઉના 2 વિડીયોમાં 1 થી 10 ઘડિયા અને 11 થી 20 ઘડિયાનો અભ્યાસ કર્યો અને પાકા કર્યા કે જેથી આપણને આગળના ચેપ્ટરમાં ગુણાકાર આવડે. ઘડિયા આવડતા હોય તો જ ગુણાકાર આવડે. જો હજી તમે ઘડિયા પાકા ન કર્યા હોય તો તમે કરી લેજો. 8 પંચા 40. તો અહીંયા કેટલા થશે 8 પંચા 40. એ રીતે થશે. હવે જોઈએ ગણ્યા વગર સંખ્યા શોધો. અહીંયા ફૂલદાનીના ફૂલ કેટલા ફૂલ છે. ફૂલદાનીમાં 4 ઊભી હાર છે. દરેક હારમાં 6 ફૂલ છે તથા ફૂલદાનીમાં કુલ 4 વખત 6 ફૂલ કેટલા થાય એ આપણને પૂછ્યું છે. તો 6 + 6 + 6 + 6. એક ફૂલદાનીમાં એક ફૂલની ક્યારીમાં અહીંયા 1 2 3 4 5 અને 6 બરાબર. એમ 4 વખત ક્યારી આપી છે અને 4 વખતમાં 6 6 6 ફૂલ છે. તો 6 + 6 + 6 કેટલી વખત થયા 4 વખત થયા. તો એમ લાંબો સરવાળો કરવા કરતાં આપણે શું કરી દેવાનું 4 વખત 6. 6 કેટલી વખત છે 4 વખત. તો 6 ચોક કેટલા થાય 24 થાય. એટલે આપણને શું જવાબ મળે 24. હવે જોઈએ ચાલો બીજી રીતે પ્રયત્ન કરીએ. ફૂલદાનીમાં 6 આડી હાર છે. દરેક હારમાં 4 ફૂલ છે. ફૂલદાનીના ફૂલ કુલ 6 વખત 4 ફૂલ કેટલા થાય એ આપણે શોધવાનું છે. તો હવે અહીંયા 4 ફૂલદાની હતી અને હવે અહીંયા 6 ફૂલદાની છે બરાબર. તો 1 2 3 4 5 અને 6. પણ એક ફૂલદાનીમાં 1 2 3 અને 4 ફૂલ છે. બીજી ફૂલદાનીમાં 4 છે. એમાં પણ 6 કેટલી વખત કરવાના છે 4 કેટલી વખત છે 4 4 ફૂલ 6 વખત છે. 4 ફૂલદાની છે ને એક વખત, આ બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત અને છઠ્ઠી વખત બરાબર. 6 વખત છે. તો 6 વખત કેટલા કરવાના 4 4 4 4 કર્યા તો આપણને 24 જવાબ મળે. અથવા 6 ચોક કેટલા થાય 24. અહીંયા 4 6 કેટલા થતા હતા 24 કેમ કે 4 ફૂલદાનીના ફૂલ હતા બરાબર લાઈનમાં અને અહીંયા 6 લાઈન હતી પણ હતા કેટલા 4. તો 4 6 કઈ 24 થાય અને 6 ચોક કઈ કેટલા થાય 24. એટલે બંને જવાબ કેવા રહે સરખા રહે. હવે અહીંયા કેટલીક પાણીની બોટલો આપી છે. તો અહીંયા શું છે 1 2 3 અને 4. એક લાઈનમાં 4 બોટલ છે. તેમ કેટલી લાઈન આપેલી છે 1 2 3 4 અને 5. 5 લાઈન છે અને 4 બોટલ છે. તો 4 બોટલ કેટલી વખત છે 5 વખત છે. તો 4 પંચા કેટલા થશે 20 થશે. કેટલા ઈંડા છે તો આ ઈંડા કેટલા છે એ આપણે ગણવાના છે. તો 1 2 3 4 અને 5 લાઈન છે અને એક લાઈનમાં કેટલા છે 1 2 3 4 5 અને 6. એક લાઈનમાં 6 ઈંડા છે અને 5 લાઈન છે બરાબર. તો 5 વખત કેટલા કરવાના 6 કરવાના. 5 વખત 6 કરતા એટલે કે 5 ગુણ્યા 6 કરવાથી આપણને 5 6 અને 30 એટલે સરળતાથી જવાબ મળી રહે. ઊભી અને આડી લાઈનનો ગુણાકાર કરવાનો બરાબર. તો 5 6 30. હવે આપણને મહાવરો એટલે કે અભ્યાસ કરવાનું કીધું છે, પ્રેક્ટિસ કરવાનું સ્વાધ્યાય આપ્યો છે. પહેલો દાખલો છે વત્તાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો. અહીંયા બધે આપણે વત્તાની નિશાની કરવાની છે અને સાચો જવાબ શોધવાનો છે. અહીંયા શું કીધું છે 2 ગુણ્યા 5 એટલે શું થાય 2 પંચા 10 થાય. એટલે 2 વખત 5 કરવાના. કેટલી વખત 2 વખત 5 5 કરવાના. એટલે 5 + 5. અહીંયા 2 વખત આપણે કર્યા હા તો 5 + 5 કર્યો તો પણ શું મળે 10 મળે અને 2 ગુણ્યા 5 કરો એટલે કે 2 પંચા પણ 10 મળે. તો હવે એનું આગળનું જોઈએ. બીજું છે 4 ગુણ્યા 18. તો 18 કેટલી વખત કરવાના બાળ મિત્રો 4 વખત. 4 વખત 18 કરવાના અહીંયા બરાબર. અથવા 18 + 18 + 18 એમ 4 વખત અહીંયા આપણે લખીશું. 18 + 18 + 18 4 વખત લખીશું. પછી 3 ગુણ્યા 20 છે.
તો અહીંયા 3 કેટલી વખત 20 કેટલી વખત છે 3 વખત છે એટલે કે 3 વખત શું કરવાનું 20 કરવાના તો અથવા કે 20 + 20 કેટલી વખત કરવાના 3 વખત તો આપણે અહીંયા 3 વખત કરી દઈશું 20 + 20 + 20 હવે છે 8 × 9 8 × 9 એટલે 8 કેટલી વખત કરવાના 9 વખત કરવાના 8 9 વખત કરવાના બરાબર તો 8 વખત 9 કરવાના છે તો અહીંયા 9 + 9 + 9 એ 2 વખત અહીંયા 3 અહીંયા 4 5 6 7 અને 8 વખત આપણને 8 + વાળી ખાલી જગ્યા આપી હતી એટલે 9 ને 8 વખત કરવાના છે તો આ 9 + 9 + 9 એમ અહીંયા 8 વખત લખી દીધા કહો કેટલી વખત હવે બીજું આપ્યું છે અહીંયા કે કહો કેટલી વખત હવે એ પણ કહેવાનું છે કે અહીંયા કેટલી વખત છે તો બાળમિત્રો અહીંયા આપણે અભ્યાસ કરીએ 9 + 9 + 9 એમ કેટલી વખત છે 1 2 3 4 5 અને 6 તો 6 વખત શું છે કઈ સંખ્યા છે 9 વખત છે સોરી 6 વખત 9 છે તો 9 × 6 કેટલા થાય 54 હવે 4 + 4 + 4 એમ કેટલી વખત છે 1 2 3 4 ને 5 વખત 5 વખત શું છે 4 છે 20 અહીંયા છે 1 2 અને 3 3 વખત શું છે 8 છે તો 8 તેરી શું થાય 24 થાય 1 2 3 4 અને 5 5 વખત શું છે 3 છે 5 તેરી 15 1 2 અને 3 3 વખત શું આપ્યા છે 30 આપ્યા છે 3 વખત 30 છે તો 30 તેરી શું થશે 90 થશે 1 2 3 4 5 અને 6 વખત શું આપેલું છે 7 6 + 42 થશે બરાબર અહીંયા 12 + 12 + 12 એમ 4 વખત શું આપ્યું છે 12 તો 12 × 48 બાળમિત્રો તમે ઘડિયા પાકા કરો બરાબર અને ધ્યાનથી કરો જેથી તમને આ બધા દાખલા આવડી જાય 1 2 અને 3 વખત શું છે 6 તો 6 તેરી 18 હવે 1 2 3 અને 4 વખત 10 છે તો 10 ચોક કેટલા થાય 40 થશે 1 2 3 4 અને 5 તો 5 વખત કેટલા થશે 2 5 2 10 1 2 3 4 5 6 અને 7 વખત શું છે 6 તો 6 + 42 તો ત્યાં પણ શું આવશે 42 બાળમિત્રો આજે આપણે પાના નંબર 122 123 અને 124નો અભ્યાસ કર્યો અને ઘડિયા પ્રમાણે એટલે કે કેટલી વખતના દાખલા જોયા અને ગુણાકાર અને સરવાળા કરતા શીખ્યા હજુ આગળ આપણે આવતા વિડીયોમાં ભણીશું